ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ મહત્વનો ચુકાદો 11 માસ પૂર્વે નોંધાયેલા અપહરણ અને પોક્સો બળાત્કારના ગુનામાં આરોપી સહિત ગુનામાં મદદ કરનાર આરોપીના પિતા અને ભાઈને પણ કોર્ટે 20 વર્ષની સજા અને 33,000નો દંડ હુકમ કર્યો। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2023 એટલે કે 11 માર્ચ પૂર્વે નોંધાયેલ અપહરણ અને પોક્સો બળાત્કારના ગુના સંદર્ભનો કેસ જેની બનાવ હકીકતમાં આરોપી યુવક અલ્તાફ લતીફભાઈ સૈયદ ડભોઈ હદ વિસ્તારમાંથી 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો। આ બનાવ યુવકના પિતા લતીફભાઈ અબ્દુલભાઈ રહેમાન સૈયદ અને યુવકનો ભાઈ સરફરાઝ લતીફભાઈ સૈયદ નાઓ દ્વારા આરોપીની ગુનો કરવા મદદ કરી હોય ત્રણેય આરોપીઓ સામે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ એચ.ઈ. વાઘેલાઓના સમક્ષ કેસ ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને કોર્ટે 20 વર્ષની સજા અને 33,000નો દંડ ભરવા હુકમ કર્યો હતો। ડભોઈ કોર્ટે અત્યાર સુધીમાં પ્રથમ ચુકાદો આપ્યો જેમાં આરોપી સહિત આરોપીને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એક સરખી સજા ફટકારી છે, જ્યારે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો કોર્ટ દ્વારા આપ્યો છે। આજથી 11 માસ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉંમર વર્ષ 17 તથા 12 દિવસ નાનીને આરોપી અલ્તાફ લતીફ સૈયદ નાઓ લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાવી ભગાડી લઈ ગયેલ અને તેઓના પિતા લતીફ ખાન અબ્દુલ રહેમાન સૈયદ તેમજ સરફરાઝ ખાન લતીફ ખાન સૈયદ નાઓને મળતા તેઓએ ભોગ બનનાર તથા આરોપી અલ્તાફ નાઓને ભાડેથી મકાન અપાવેલ, જે મકાનમાં આરોપી અલ્તાફ નાઓએ ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરેલ, જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3,000 દંડ તેમજ અપહરણ કરવા બદલ 5 વર્ષની કેદ તેમજ 5,000 દંડ તેમજ ભોગ બનનાર સગીર બાળા ઉપર અવારનવાર બળાત્કાર કરવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો હુકમ કરેલ છે। આમ સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર તેમજ તેમાં આશરો આપનાર વ્યક્તિઓમાં ભય વ્યાપે તે પ્રમાણેનો ઉદાહરણરૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે।